અને લસાઅ કોને કહેવાય? ફરીથી આપણે એને રિફ્રેશ કરીએ છીએ, એટલે તાજું કરીએ છીએ મિત્રો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવીઓ. બહુપદી છે તો બહુપદી વિશે પણ મિત્રો આપણે શીખી ગયા છીએ કે બહુપદી કોને કહેવાય. હવે અવયવ અને અવયવીમાં શું ફેર છે એનો જરા અભ્યાસ કરી લઈશું આપણે મિત્રો. કે કોઈ સંખ્યા માની લો કે 12 લઈએ છીએ આપણે, તો 12ના અવયવ શું? તો કે 12 એ સૌથી મોટી સંખ્યા હોય. 12ને જે સંખ્યા વડે ભાગી શકાય એને આપણે 12ના અવયવ કહીએ છીએ. માનો કે 1 થી ભાગી શકીએ, 2 થી ભાગી શકીએ, 3 થી ભાગી શકીએ, 4 થી ભાગી શકીએ, 6 થી ભાગી શકીએ ને 12 થી ભાગી શકીએ. 12ના અવયવ કયા? તો કે 1, 2, 3, 4, 6 અને 12. હવે મિત્રો આપણે 12ના અવયવી કોને કહેવાય? તો એનો જરા અભ્યાસ કરીએ. અવયવી એટલે શું? તો અવયવી એટલે 12 સૌથી નાનામાં નાની સંખ્યા. 12 એકા 12, પછી 12નો ઘડિયો આપણે જોઈએ. 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60. 12ના અવયવી કયા કયા? તો કે 12, 24, 36, 48, 60 અનંત સુધી તમે જઈ શકો છો. અવયવ અને અવયવી વચ્ચેનો આપણે બહુ પાતળી ભેદરેખા છે, બરાબર સમજીશું મિત્રો. અવયવ એટલે શું? તો કે 12 મોટામાં મોટી સંખ્યા હોય. 12 થી નાની જે સંખ્યા 12 વડે ભાગી શકાય, 12ને 1 થી ભાગી શકીએ આપણે, 2 થી ભાગી શકીએ, 3 થી, 4 થી, 6 થી ને 12 થી. અને 12ના અવયવી એટલે શું? તો કે 12નો ઘડિયો તમે બોલવાનું ચાલુ કરો તો એ 12ના અવયવી છે. બહુપદી કોને કહેવાય? તો એનો પણ આ પ્રકરણમાં મિત્રો આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં પ્રેઝન્ટેશન જોઈ લઈએ મિત્રો. કે અવયવ શું? તો કે 20ના અવયવ શું? તો કે 20ને કઈ સંખ્યાથી મિત્રો ભાગી શકાય? તો આપણી પાસે જો સંખ્યા આપેલી છે મિત્રો. 1 થી ભાગી શકીએ, 2 થી ભાગી શકીએ, 4 થી ભાગી શકીએ, 5 થી ભાગી શકીએ, 10 થી ભાગી શકીએ અને 20 થી ભાગી શકીએ. હવે મિત્રો આમાં મજાની વસ્તુ એ છે કે 20ને 1 વડે ગુણો તો 20 આવે. પછી બીજી સંખ્યા છે 2, 2ને 10 વડે ગુણો તો પણ 20 આવે, અને 4ને 5 વડે ગુણો તો પણ 20 આવે. 20ના અવયવ મિત્રો. અવયવી આપણે જોઈ ગયા 12ના, એમાં 20ના અવયવી આપેલા છે. કે 20નો ઘડિયો આપણે બોલીએ 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60 અને 80. એટલે જ્યારે મિત્રો આપણે ગુસા અને લસાઅ જોઈશું તો ગુસામાં અવયવને ખાસ ધ્યાન આપીશું કે અવયવ એ જે પણ બહુપદી આપી છે એના અવયવ શું છે. અને જ્યારે લસાઅ લઈશું ત્યારે અવયવીને આપણે પ્રાધાન્ય આપીશું કે અવયવી એના કયા કયા છે. આપણે બહુપદીનો અભ્યાસ કરવાનો છે મિત્રો. કે પ્રકરણનું નામ હતું બહુપદીના ગુસા અને લસાઅ. તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ છીએ મિત્રો. અહીં આપણી વચ્ચે એક બહુપદી આપેલી છે px. મારું કર્સર છે. px બરાબર શું? an એક્સની ઉપર n ઘાત વત્તા a n ઓછા 1 એક્સ એની ઉપર n ઓછા 1 ઘાત વત્તા a n માઇનસ 2મું પદ અને એક્સની ઘાત કેટલી? n માઇનસ 2 પ્લસ ક્યાં સુધી જઈએ? તો કે 0 સુધી જોઈએ. એ 0. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપેલું છે. એમાં મિત્રો જે આગળ આપેલો છે an માઇનસ 1, an માઇનસ 2, a1 અને એ જે પણ સંખ્યા આપી છે એને આપણે કહીશું અચલ. અને જે એક્સ આપેલા છે કે એક્સની ઉપર n ઘાત, એક્સની ઉપર n માઇનસ 1 ઘાત, એક્સની ઉપર n માઇનસ 2, એક્સની ઉપર n માઇનસ 3, એ બધા આપણે કહીએ છીએ ચલ છે મિત્રો. ચલ અને અચલ એ બે એ છે. હવે જો n બરાબર 1 લઈએ મિત્રો તો આપણી પાસે સમીકરણ કેવું મળે? a1 x વત્તા a0. આમાં એક્સની ઘાત મિત્રો જોઈશું ખાસ કે એક્સની ઉપર કેટલી ઘાત આપેલી છે? તો કે 1 ઘાત છે.
જો એક ઘાત આપી હોય તો સમીકરણ કેવું કહેવાય? તો કે જે બહુપદી છે એને સુરેખ બહુપદી કહીએ છીએ આપણે મિત્રો. n બરાબર આપણે 1 લીધા તો આપણી પાસે જે સમીકરણ આવ્યું કે a1x પ્લસ a0 એને આપણે એક ઘાત કે સુરેખ બહુપદી કહીએ છીએ મિત્રો. એવી જ રીતે લઈએ છીએ કે n બરાબર 2 તો બહુપદીનું સ્વરૂપ બદલાશે a2x² પ્લસ a1x પ્લસ a0. આ મિત્ર સમીકરણ આપ્યું છે એમાં એક્સની સૌથી મોટી ઘાત જો એક્સનો વર્ગ આપ્યો છે, x² આપણે કહીએ છીએ મિત્રો એને. એક્સની ઘાત મોટામાં મોટી 2 છે એટલે એને આપણે કહીએ છીએ દ્વિઘાત બહુપદી. એક્સની ઘાત મિત્રો કેવી છે? 2 આપી છે મોટામાં મોટી, પછી x છે અને છેલ્લે અચળ પદ a0 છે. તો n બરાબર જ્યારે 2 મૂકીએ ત્યારે આપણી પાસે સમીકરણ જે આવ્યું કે a2x² પ્લસ a1x પ્લસ a0 દ્વિઘાત બહુપદી છે. ઉપર આપણે જોયું હતું કે a1x પ્લસ a0 કેવું છે? તો કે સુરેખ બહુપદી છે. હવે ગુસા અને લસા માટે થોડીક પ્રાથમિક માહિતી મિત્રો મેળવી લઈએ, પછી આપણે બહુપદી ઉપર જઈશું કે ગુસા અને લસા એટલે શું? તો કે 20 એના અવિભાજ્ય અવયવ પાડો તો 20 એટલે શું? તો કે 2 ને 2 થી ગુણીએ 4, 4 ને 5 વડે ગુણીએ તો 4 પંચા 20. આ 20ના અવયવ પાડ્યા એટલે બે વખત હતા મિત્રો. તો બરાબર જોઈશું કે 2નો વર્ગ ગુણ્યા 5. પછી બીજી સંખ્યા મિત્રો 24 આપી છે. 24 એટલે શું? તો કે આપણે 8 તરી 24 કહીએ. 8 શું છે? તો કે 2 ને 3 વખત ગુણીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8 અને 8 તરી 24. મિત્રો અહીંયા બરાબર જોઈ લઈશું કે 2 કેટલી વખત આપેલા છે? તો કે 1, 2 અને 3. તો એને કહીએ 2 ની 3 ઘાત, 2�3 મલ્ટીપ્લાય બાય 3. આ બે સંખ્યા આપી હતી 20 અને 24, એનો આપણે ગુસા શોધવો છે. તો એમાં સામાન્ય શું છે મિત્રો? તો કે આ 2 છે ને 2 ગુણ્યા 2 એ 20માં પણ છે અને 24માં પણ છે. તો જ્યારે પણ ગુસા લઈએ તો ઘાત નાની જોઈશું આપણે કે 2ની કઈ ઘાત નાની છે? તો કે 2ની 2 ઘાત અને 2ની 3 ઘાત છે એટલે 2ની 2 ઘાત નાની છે. પછી 5 અને 3 બેઉમાં આવે છે? તો કે ના, 5 20ના અવયવમાં આવે છે અને 3 24ના અવયવમાં આવે છે. તો આપણો ગુસા શું થશે? તો કે 2નો વર્ગ અને જવાબ આવશે 4. હવે લસા જોઈએ મિત્રો. તો લસામાં શું થશે? ગુસા કરતાં થોડું જુદું થશે કે પહેલામાં નાની ઘાત જોઈતી, હવે આમાં મોટી ઘાત જોઈએ કે 2ની સૌથી મોટી ઘાત કઈ છે? તો કે 2ની સૌથી મોટી ઘાત છે 3. પછી કઈ સંખ્યા આવે છે? તો કે ગુણ્યા 3 અને પછી આવે છે 5. 2નો ઘન કરીશું મિત્રો 8 થશે, એની સાથે ગુણાકારમાં 3 અને 5 તો છે જ, 8 તરી 24 અને 24 પંચા 120. એટલે આ મિત્રો એક સરળ ઉદાહરણ આપણે જોયું હતું કે ગુસા અને લસા 20 અને 24નો ગુસા અને લસા શોધો હોય તો શું થાય? તો કે ગુસા આપણે શોધ્યો બરાબર. એ ધ્યાન રાખીશું કે એમાં સામાન્ય કેટલા છે બેઉમાં, તો એ ગુસા. અને લસા શું? તો કે સામાન્ય સાથે સાથે એ પણ લઈશું કે જે બધી સંખ્યામાં સમાઈ લે. હવે મિત્રો આની જગ્યાએ કદાચ એવું આપ્યું હોય કે 2 અવિભાજ્ય સંખ્યાઓ આપી છે આપણને 5 અને 7, તો એમાં કંઈ સામાન્ય નહીં આવે મિત્રો. તો શું કરવું પડે? તો કે 5 એકા 5 અને 7 એકા 7. તો બેઉમાં એક કોમન આવે છે એટલે જ્યારે ગુસા લેવાનો પ્રશ્ન થાય ને તો જ્યારે 2 અવિભાજ્ય સંખ્યા છે કંઈ સામાન્ય નથી તો એનો ગુસા આવશે 1. લસા શું આવશે? તો કે 5 અને 7 છે તો 2નો ગુણાકાર કરીએ 7 પંચા 35. તો જ્યારે પણ આવી અવિભાજ્ય સંખ્યા આવે તો એ અવિભાજ્ય સંખ્યાનો ગુસા મિત્રો 1 આવશે અને લસા એ 2 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવો પડશે. અહીં એક આપેલું છે પણ જો hx અને એ px અને qxનો સામાન્ય અવયવ હોય અને px અને qxનો દરેક સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ હોય તો hx એ px અને qxનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. જો સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો તેનો ગુસા 1 લો. એટલે એમ કીધું છે કે hx pxમાં પણ હોય અને qxમાં હોય
તો એનો ગુસા લેવાનો મિત્ર થાય આપણે, તો ગુસા શું કહીશું એને? તો કે એનો ગુસા HX છે. પણ અવિભાજ્ય ઉદાહરણ આપણે લીધું મિત્રો કે 5 અને 7, પછી આપણે લઈએ કે 11 અને 13, તો એનો ગુસા લેવો હોય તો શું? તો કે 11 એ અવિભાજ્ય સંખ્યા છે અને 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, તો એનો ગુસા કેટલો આવશે મિત્રો? 1 આવશે. એટલે જ્યારે આવી અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એનો ગુસા 1 આવશે. પહેલો એક દાખલો જોઈએ છે મિત્રો કે સમીકરણ આપેલા છે આપણને x² ઓછા 1, x² ઓછા x અને ત્રીજું પદ આપણને આપ્યું છે x ઓછા 1. આનો આપણે ગુસા શોધવો છે. હવે મિત્રો જ્યારે આ પ્રકરણ આપણે લઈએ ગુસા અને લસા, તો અવયવ આપણે શીખી ગયા છે, 8માં શીખી ગયા છે, 9માં શીખી ગયા છે. ફરી તેને આપણે તાજા કરવાના છે કે a² ઓછા b² એના અવયવ શું થાય? તો કે a ઓછા b અને બીજા કૌંસમાં થશે a વત્તા b. પછી બીજું આપણી પાસે સૂત્ર છે કે a વત્તા b આખા કૌંસનો વર્ગ બરાબર શું થાય? તો કે a² વત્તા 2ab વત્તા b². એવી જ રીતે મિત્ર શું થશે? તો કે a ઓછા b આખા કૌંસનો વર્ગ તો એ શું થાય? તો કે a² ઓછા 2 વખત ab વત્તા b². 8માં 9માના જે પણ સૂત્રો છે બરાબર તાજા કરીએ છીએ મિત્રો, તો આ પ્રકરણમાં આપણને કંઈ મુશ્કેલી ના પડે. પછી સૂત્ર કેવું છે? તો કે a³ વત્તા b³ એના અવયવ શું પડે? તો કે a વત્તા b કૌંસ પૂરો બીજા કૌંસમાં a² ઓછા ab વત્તા b². એવી જ રીતે વચ્ચે ખાલી ઓછા નિશાની હોય મિત્રો કે a³ ઓછા b³ એના અવયવ શું? તો કે a ઓછા b કૌંસમાં a² વત્તા ab વત્તા b². આટલા સૂત્રો મિત્રો જો આપણા બરાબર તૈયાર હશે તો આપણને કોઈ મુશ્કેલી નહીં પડે. તો પહેલું જ આપણે આ જોઈએ છે કે x² ઓછા 1 એટલે શું? તો કે પહેલું સૂત્ર આપણે જોયું કે a² ઓછા b² એના અવયવ શું પડતા હતા મિત્રો? a ઓછા b અને a વત્તા b. અહીંયા જોઈએ કે શું થાય છે એના x² ઓછા 1 ને. તો કે x² એટલે શું? તો કે x² અને 1નો તમે વર્ગ કરો તો એક જ જવાબ આવશે. તો એક કૌંસમાં x ઓછા 1 લઈશું અને બીજા કૌંસમાં x વત્તા 1 લઈશું. એટલે આપણું આ જે સમીકરણ હતું x² ઓછા 1 એના અવયવ પડી ગયા. શું આવ્યું? કે x ઓછા 1 અને બીજા કૌંસમાં x વત્તા 1. પછી બીજું પદ આપ્યું છે, એ બીજા પદમાં જોઈશું કે x² ઓછા x છે. મિત્રો જ્યારે અવયવ પાડવા હોય ને ત્યારે છેલ્લે અચળ સંખ્યા આવી જોઈએ. તો આપણે આમાં બેઉમાં ચલ છે, તો એક સરળ કામ કરીશું કે પહેલાં ચલને બહાર લઈ લઈએ. છેલ્લે જે છે તો છેલ્લે x છે એને આપણે બહાર કાઢી લીધો x. કૌંસમાં મિત્રો શું વધશે? તો કે 2 ઘાત હતી એમાંથી 1 x લઈ લીધો. હવે કેટલા વધ્યા? તો કે 2માંથી 1 x વધશે. પછી ઓછા કરીને મિત્રો ઘણી વખત આપણે શું કરીએ છીએ કે xને બહાર લઈ લઈને પછી કંઈ લખીએ જ નહીં. તો આ xને જ્યારે પણ મિત્રો બહાર કાઢીશું ત્યારે 1 તો રહેશે જ. એટલે જ્યારે એના અવયવ આપણે પાડ્યા ત્યારે x કોમન કાઢ્યો તો x ઓછા 1 અને એક સાદું અને સરળ રૂપ આપ્યું છે કે x ઓછા 1. તો શું થશે? તો કે એના કોઈ અવયવ પડતા નથી એટલે મિત્રો આપણે લઈશું x ઓછા 1 જ. એનો ગુસા આપણે લઈએ છીએ કે ત્રણેયમાં સામાન્ય શું છે? તો કે પહેલું જે પદ હતું એનો પણ અવયવ x ઓછા 1 છે, બીજો પદ છે એનો પણ અવયવ x ઓછા 1 છે અને ત્રીજું પદ એ ત્રણેમાં મિત્રો x ઓછા 1 તો છે જ. તો આપણે જે પણ ગુસાની વ્યાખ્યા જોઈ હતી કે ત્રણમાં જે હોય એ આપણો ગુસા. તો આપણો આમાં ગુસા શું થશે મિત્રો? x ઓછા 1 થશે. બરાબર ધ્યાન રાખીશું કે ત્રણમાં જે હોય એ એનો ગુસા થાય. મતલબ અવિભાજ્ય સંખ્યા હોય તો શું થાય? તો કે આપણે આગળ જોઈ ગયા કે 1 હોય. બીજું એક દાખલો જોઈશું મિત્રો કે અહીંયા આપ્યું છે x² ઓછા 2x ઓછા 8. હવે અવયવ આના મિત્રો પાડવાના છે. તો એવી બે સંખ્યા આપણે પસંદ કરીએ કે બે સંખ્યાનો ગુણાકાર 8 આવે અને એની બાદબાકી કેટલી આવી જોઈએ? તો કે ઓછા 2 આવી જોઈએ. એવી બે મિત્રો સંખ્યા આપણે પસંદ કરવાની છે. તો આ પહેલું પદ અને છેલ્લું પદ એમને એમ રહેશે x² અને ઓછા 8. આ વચ્ચે જે 2x છે ને મિત્રો એના આપણે અવયવ પાડવાના છે. તો એ બે સંખ્યા આપણે પાડે કે ઓછા 4x અને વત્તા 2x. આ 4x ઓછા છે એમાંથી આપણે 2 બાદ કરીશું, ઓછા 2x રહેશે એના. એટલે આપણે જે અવયવ પાડ્યા છે એ સાચા છે.
તો જરા જોઈ લઈએ કે હા અવયવ પાડ્યા સાચા છે કે 4x માંથી 2x જાય તો જવાબ આવશે આપણો 2 જ. હવે બીજો એ પ્રશ્ન આપણે ચેક કરી લઈએ કે આ 4 ને 2 નો ગુણાકાર કરીને 8 આવી જાય છે કે આવી જાય છે. હવે આપણે પેર બને છે પહેલા 2 x² ઓછા 4x એમાંથી શું કોમન કાઢીએ તો કે બેઉમાં x કોમન છે મિત્રો, તો x ને આપણે બહાર લઈએ છીએ. કૌંસમાં શું વધશે તો કે x² હતો મિત્રો, એમાંથી 1x બહાર લઈ લીધો તો 1x આપણી વચ્ચે વધે છે અને 4x હતા એમાંથી x ને લઈ લીધો છે, ઓછા 4 આવે છે. હવે પછીના બે પદ છે એમાં બરાબર જોઈશું, એમાંથી વત્તા 2 આપણે બહાર કાઢીએ છીએ કારણ કે 2x છે અને 2 ના ઘડિયામાં 8 આવે છે, 2 ચોક 8, તો 2 બહાર લઈશું તો બીજા કૌંસમાં શું થશે મિત્રો, x ઓછા 4. હવે જ્યારે પણ